ચાલો તો આપણે હવે એન્જિન ખોલવાના છીએ. તો જોઈ શકો છો આપણે એન્જિન ખોલી નાખ્યું તો આપણે કમ્પ્લીટ બધું ધોઈ નાખ્યું છે અને બધું નોખું ગોઠવી દીધું છે. વાઇસર, નટબોલ અને ડોવીલ ને એ બધું કમ્પ્લીટ આપણે નોખું મૂકી દીધું છે. તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો આપણે ગેર બોક્સ લગાડી દીધો છે અને ક્રેન્ક પટ લગાડી દીધી છે અને કિકની સાફ્ટિંગ પણ મૂકી દીધી છે. જોઈ શકો છો ગેર બોક્સ. તો જોઈ શકો છો આપણે ક્રેન્ક ને ગેર બોક્સ આપણે કમ્પ્લીટ લગાડી દીધું છે. તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો આપણે એન્જિન કમ્પ્લીટ ફિટ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો આપણે ગાડીમાં એન્જિન ચડાવી દીધું છે અને ગાડી ચાલુ પણ કરી નાખી છે. જોઈ શકો છો તમે. તો હાલો દોસ્તો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ JRB ઓનલી મોજમાં. આપણે પાછા આજે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આપણી પાસે આવી છે ડિલક્સ HF ડિલક્સ આવી છે. એમાં આપણે એન્જિન બનાવવાના છીએ. તમને દેખાડશું કમ્પ્લીટ. એમાં ચેન ચક્કર ને એવું બધું ઘણું કરવાનું છે. એન્જિન બનાવવાનું છે એ તમને દેખાડી. ચાલો તો તમે જોઈ શકો છો આ ડિલક્સ આવી છે આપણી પાસે એન્જિન બનાવવા. એન્જિન આનું બોલી ગયું છે. હા, તમે જોઈ શકો છો. ચેન ચક્કર પણ પૂરા થઈ ગયા છે. ચેન ચક્કર પણ આપણે બદલાવાના જ છે. જોઈ શકો છો તમે. કમ્પ્લીટ આખું એન્જિન જ બનાવવાનું છે. બધી પરથી એન્જિન શીખી ગયું છે. તમે જોઈ શકો છો. આપણે આખું એન્જિન કમ્પ્લીટ બનાવવાનું છે. તમને ચાલુ કરી એનો અવાજ સંભળાવું. તો જોઈ શકો છો એન્જિન આખું બની ગયું છે. ચાલો તો આપણે હવે એન્જિન ખોલવાના છીએ. આખું કમ્પ્લીટ આખું જનરલ કામ કરવાનું છે. એન્જિનમાં કમ્પ્લીટ કરવાના છીએ ગાડી. ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે એન્જિન હવે ખોલવા મળીએ. તો જોઈ શકો છો આપણે હેડ બ્લોક ઉતારી નાખ્યા છે અને કલર સાડો ખોલીએ છીએ. જોઈ શકો છો આમે હેડ બ્લોક પીડ્યા છે બંને. જોઈ શકો છો આપણે કમ્પ્લીટ હવે આપણે આખું ખોલીએ એટલું ખોલી નાખ્યું છે. હેડ બ્લોક ખોલી નાખ્યા છે અને ક્લચ સાડું ખોલીએ. ચાલો તો ખોલી નાખીએ. તો જોઈ શકો છો આપણે એન્જિન ખોલી નાખ્યું છે કમ્પ્લીટ. જોઈ શકો છો ડિલક્સમાંથી ઉતારી અને એક સાડું પણ નખું કરી નાખ્યું છે. જોઈ શકો છો તમે. ને બધા ગેર ને એવું બહાર કાઢવાનું છે અને આ બધું કમ્પ્લીટ બધું સાફ કરી ધોવરાવવાનું છે. બધું કાઢી લઈએ આપણે. થોડો ઘણો જે એન્જિનનો સામાન એ વચ્ચે એ ડીઝલથી ધોવાનો છે અને આ બધું આપણે ધોવા દેવાનું છે. તમે જોઈ શકો છો. તો ખોલી નાખ્યું છે કમ્પ્લીટ એન્જિન. જોઈ શકો છો તમે. ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો. તો જોઈ શકો છો આપણે ડીઝલમાં બધું સાફ કરી નાખ્યું છે, ધોઈ નાખ્યું છે. તમે જોઈ શકો છો ગેર નાકા ચક્કર ને બધું કમ્પ્લીટ આપણે ધોઈ નાખ્યું છે, સાફ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો આપણે આ ડીશ એક છેલ્લી ધોવાની બાકી રહી છે ડીઝલમાં. તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ બધું ધોઈ નાખ્યું છે અને બધું નોખું ગોઠવી દીધું છે. વાઇસર, નટબોલ અને ડોવીલ ને એ બધું કમ્પ્લીટ આપણે નોખું મૂકી દીધું છે. તમે જોઈ શકો છો. કમ્પ્લીટ આપણે સાફ કરી નાખ્યું છે અને આપણું એન્જિન પણ કમ્પ્લીટ થઈને આવી ગયું છે. તમે જોઈ શકો છો સાડા ધોર્યા છે કેમિકલમાં. તમે જોઈ શકો છો કમ્પ્લીટલી. ને બીજા ક્યાંક આ બેરિંગ કઢાવવા આપ્યું હતું. નાનું બેરિંગ નીકળે નહીં એટલે બેરિંગ કઢાવવા આપ્યું હતું. બેરિંગ કાઢીને આવ્યું છે ને બીજા સાડા સામે પીડ્યા છે. આપણે બધા આખું એન્જિન ના પીડ્યું છે અને સામાન બધો આપણે અહીંયા પીડ્યો છે. આપણે ઓરિજિનલ તમને દેખાડો. આપણે ટોટલિંગ વસ્તુ ઓરિજિનલ જ લાવ્યા છીએ. તમે જોઈ શકો છો. પિસ્ટન પણ આપણે ઓરિજિનલ જ વાપર્યો છે આમાં. તમે જોઈ શકો છો કમ્પ્લીટ ઓરિજિનલ સામાન છે. તમે જોઈ શકો છો હીરોનો. જોઈ શકો છો તમે. પ્લસ પ્લેટ, પછી આ છે ટાઇમિંગ ચેન કિટ છે. તમે જોઈ શકો છો. પછી આ છે સ્પ્રિંગ છે, કિકની સ્પ્રિંગ છે, શીલ કિટ છે અને જોઈ શકો છો આ છે બધા એન્જિનના બેરિંગ કમ્પ્લીટ. જોઈ શકો છો તમે. બધી જ વસ્તુ આપણે ઓરિજિનલ હીરોની લાવ્યા છીએ. તમે જોઈ શકો છો. ચાલો તો હવે આગળ હતું તો આ એક થોડી ઘણી ડીશ ધોઈને પછી આપણે એન્જિન ફિટ કરશું. એ તમને થોડું ઘણું દેખાડશું. ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો. તો જોઈ શકો છો આપણે બેરિંગ બેહાડી દીધા છે 4 બે બેરિંગ આમાં અને 2 બેરિંગ આ સાડામાં. તમે જોઈ શકો છો 4 બેરિંગ બેહાડી દીધા છે. ચાલો તો હવે આપણે આ ગિયરબોક્સ આમાં બેહાડીશું, ક્રેન્ક બેહાડીશું એ તમને દેખાડશું. ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાઇમિંગ ચેનનું ચક્કર પણ આપણે બદલી નાખીશું. જોઈ શકો છો તમે. આ છે જૂનું ચક્કર. જોઈ શકો છો તમે. આ જૂનું ચક્કર છે. આપણે નવું ચક્કર ચડાવી દીધું છે. જોઈ શકો છો તમે. ચડાવી દીધું છે નવું ચક્કર ઓરિજિનલ હીરોનું. તમે જોઈ શકો છો. ઓરિજિનલ હીરો તમે જોઈ શકો છો. તો ચાલો તો આગળ આપણે આ પ્લસ ચક્કર ચડાવી દીધું છે. ચાલો તો ગિયરબોક્સ મારી દઈએ અને ક્રેન્ક ચડાવીએ પછી તમને થોડું ઘણું દેખાડશું. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. તો જોઈ શકો છો આપણે ગિયરબોક્સ લગાડી દીધો છે અને ક્રેન્ક પટ લગાડી દીધી છે અને કિકની સાફ્ટિંગ પણ મૂકી દીધી છે. જોઈ શકો છો ગિયરબોક્સ આપણે કમ્પ્લીટ ચડાવી દીધો છે. જોઈ શકો છો તમે. ગિયરબોક્સ કમ્પ્લીટ ચડાવી દીધો છે અને ક્રેન્ક પણ ચડાવી દીધી. ચાલો તો આખું આ સાડું ફિટ કરી કમ્પ્લીટ કરીને તમને દેખાડશું. તો જોઈ શકો છો આપણે ક્રેન્ક ને ગિયર બોક્સ આપણે કમ્પ્લીટ લગાડી દીધું છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે લાગી ગયું છે અને પિસ્ટન લગાડવાના છીએ. હેડ બ્લોક લગાડી
બ્લોક પિસ્ટન હેડ અને લગાડીને પછી આપણે બીજું કામ કરીશું. ક્લચ પ્લેટનું ટાઈમિંગ ચેનલ જોઈ શકો છો. ઓરિજિનલ હીરો કંપનીના આપણે પિસ્ટન લાવ્યા છીએ, તમે જોઈ શકો છો. ઓરિજિનલ હીરોના પિસ્ટન આપણે આમાં વાપર્યો છે, તમે જોઈ શકો છો. બધું આપણે રીંગું બેહાડવાના છે. પિસ્ટનમાં રીંગ બેહાડવાની બાકી છે, તમે જોઈ શકો છો. આપણે રીંગું બેહાડવાની છે, જોઈ શકો છો. રીંગ બેહાડશી તમને દેખાડી તો નહીં કે તો ચાલો તો રીંગું બેહાડી પછી પિસ્ટનામાં ચડાવી હેડ બ્લોક લગાડીએ પછી તમને દેખાડશું. આપણે રીંગુને એવું ચડાવવાનું છે. પિસ્ટનમાં ઓરિજિનલ હીરોના પિસ્ટન આપણે નાખ્યો છે. 25 નંબરનો પિસ્ટન આવ્યો છે. આમાં જોઈ શકો છો, અહીંયા છે લખેલું, તમને દેખાતું હોય કે ના દેખાતું હોય. 25 નંબરનો પિસ્ટન છે, તમે જોઈ શકો છો. ચાલો તો આપણે રીંગું અને એવું કમ્પ્લીટ ગોઠવી અને આ હેડ બ્લોક લગાડીને પછી તમને દેખાડશું. ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો છો આપણે એન્જિન કમ્પ્લીટ ફિટ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. કમ્પ્લીટ આપણે ક્લચ સાડું, હેડ બ્લોક અને ટાઈમિંગ ચેન ને બારી પણ કમ્પ્લીટ બધું સાડું અને બધું કમ્પ્લીટ આપણે કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે. ચાલો તો હવે ગાડીમાં ચડાવીએ પછી તમને દેખાડશું. પ્લગ પણ નવો નાખી દીધો છે બોસનો, તમે જોઈ શકો છો. અને આપણે હવે ગાડીમાં ચડાવવાના છીએ. ગાડી પડી છે આપણી સામે, આપણે એમાં ગાડીમાં ચડાવીએ ત્યારે તમને દેખાડ. ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો. ચાલો તો આપણે ગાડીમાં ફિટ કરીએ, એન્જિન ગાડીમાં મૂકીએ, ચડાવીએ પછી તમને ચાલુ કરજો એ પણ દેખાડશું. ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો. તો જોઈ શકો છો આપણે ગાડીમાં એન્જિન ચડાવી દીધું છે અને ગાડી ચાલુ પણ કરી નાખી છે. જોઈ શકો છો તમે, ગાડીનો અવાજ તમને સંભળાતો હશે. જોઈ શકો છો આપણે ગાડીમાં એન્જિન ચડાવી દીધું છે કમ્પ્લીટ, તમે જોઈ શકો છો. અને ગાડી પણ ચાલુ કરી નાખી છે, જોઈ શકો છો. આપણે આના સેજ કેપિટ સેટિંગ કરવાના છે. કેપિટ બોલ હવા નાખવાના છે. જે સેજ કેપિટનો અવાજ આવશે તમને સંભળાતો હશે. ટીક કેપિટ બોલ નાખવાના છે. જોઈ શકો છો આપણે કમ્પ્લીટ એન્જિન ગાડીમાં ચડાવી દીધું છે અને ગાડી પણ ચાલુ કરી નાખી છે. ધીમે ધીમે ચાલુ છે, તમે જોઈ શકો છો. આપણે થોડી ઘણી રાઉસ કરવાના છે અને હવે સેન ચક્કર લાવવાના છે. સેન ચક્કર પણ બદલાવાના છે, એટલે બધું ખુલ્લું રાખ્યું છે, તમે જોઈ શકો છો. ગાડી આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખી છે, જોઈ શકો છો. બધું આ બાદ પકડવાના છે અને સેન ચક્કર નાખવા છે, તો તમે જોઈ શકો છો. વિડીયોમાં આગળ બનાવી રહેજો. સેન ચક્કર નાખવાના છે. આપણે એન્જિન ચડાવી અને કમ્પ્લીટ ચાલુ પણ કરી નાખી છે, તમે જોઈ શકો છો. અને બોસનું ઓઇલ નાખ્યું છે આપણે, તમે જોઈ શકો છો. કમ્પ્લીટ ગાડી ચાલુ થઈ ગઈ છે. ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. તો જોઈ શકો છો આપણે સેન ચક્કર લઈ આવ્યા છીએ અને કેપિટ બોલ પણ લઈ આવ્યા છીએ ઓરિજિનલ હીરોના, તમે જોઈ શકો છો. સેન ચક્કર પણ તમે આપણે કમ્પ્લીટ લાવી નાખ્યા છીએ અને આ કેપિટ બોલ પણ લઈ આવ્યા છીએ, તમે જોઈ શકો છો. સેન ચક્કર આપણે કાઢી નાખ્યા છે. સેન ચક્કરનું બેરિંગ પણ હાવ વીક છે. સેન ચક્કરનું બેરિંગ પણ આપણે બદલાવાના છીએ અને વ્હીલના બેરિંગ પણ હાવ પૂરા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. વ્હીલનું બેરિંગ તો હાવ વહી ગયું છે, તમે જોઈ શકો છો. કેટલો ડગ છે, તમે જોઈ શકો છો. આપણે વ્હીલના બેરિંગ પણ બદલાવવા પડે છે. ચાલો વ્હીલના બેરિંગ અને પછી આ જે સેન ચક્કરનું બેરિંગ છે એ પણ બદલાવાનું છે અને ડ્રમ રબર પણ બદલાવવા પડે એમ છે. ડ્રમ રબર પણ પૂરા થઈ ગયા છે. ચાલો તો આપણે સેન ચક્કરને એવું ચડાવીએ કમ્પ્લીટ ને પછી તમને દેખાડશું વિડીયોમાં. સેન ચક્કર આપણે લઈ આવીશું. કેપિટ બોલ પણ આપણે ચડાવવાના છે, એ પણ ચડાવીશું. જોઈ શકો છો આપણે કમ્પ્લીટ આપણે સેન ચક્કર બેરિંગ વ્હીલ બેરિંગ કમ્પ્લીટ બદલાવાનું છે. જો આપણે કમ્પ્લીટ ખોલી નાખીશું. ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. વિડીયો વાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો. આપણે સેન ચક્કરને ફિટ કરીને પછી કમ્પ્લીટ કરીને તમને દેખાડશું. તો જોઈ શકો છો આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી HF ડિલક્સ, તમે જોઈ શકો છો. એન્જિન કમ્પ્લીટ બનાવી નાખ્યા છે. સેન ચક્કર કમ્પ્લીટ નાખી દીધા છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ગાડીનો અવાજ પણ તમને સંભળાવું, તમે જોઈ શકો છો. આ ગાડીનો અવાજ તમને સંભળાતો હોય છે. કંપની ફિટિંગ એન્જિન બનાવ્યું છે, તમે જોઈ શકો છો. કમ્પ્લીટલી આપણે ફૂલ્લી આખું ઓરિજિનલ બધી વસ્તુ ઓરિજિનલ વાપરી અને કમ્પ્લીટ એન્જિન બની ગયું છે અને સેન ચક્કર પણ નાખી દીધા છે ઓરિજિનલ, તમે જોઈ શકો છો. સેન ચક્કર પણ આપણે કમ્પ્લીટ નાખી દીધા છે અને આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એન્જિનનો રાગ તમને પહેલાંનો એન્જિનનો રાગ સંભળાયો હતો ને હવે તમે જોઈ શકો છો. કંપની ફિટિંગ એન્જિન બનાવ્યું છે આપણે. ઓરિજિનલ ટોટલિંગ વસ્તુ ઓરિજિનલ વાપરી છે, તમે જોઈ શકો છો. એન્જિનનો રાગ જોઈ શકો છો તમે. કમ્પ્લીટ આપણે થઈ ગયું છે એન્જિન. કમ્પ્લીટ બધું કામ પતી ગયું છે અને આખી ગાડી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. આપણે આટો બાટો મારી લીધો છે અને કેપિટના બોલ પણ આપણે બદલાવાનો તે પણ બદલાવી દીધા છે અને એન્જિન સાવ મોંઘું થઈ ગયું છે. આ તમે રાગ જોઈ શકો છો. તરીકે અવાજ નહીં તમે જોઈ શકો છો. કમ્પ્લીટ થઈ ગયું છે આપણું એન્જિન. ચાલો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ડિલક્સ. તો તમે જોઈ શકો છો મારી પાસે આપણે ડિલક્સ આપણે કમ્પ્લીટ એન્જિન જનરલ એન્જિન બનાવી નાખ્યું છે અને સેન ચક્કર પણ નાખી દે છે અને કમ્પ્લીટ આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. વિડીયોમાં તમે જોયું આપણે કમ્પ્લીટ બધી વસ્તુ ઓરિજિનલ નાખીને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ડિલક્સ, તમે જોઈ શકો છો. કમ્પ્લીટ આપણે કરી નાખી છે. ચાલો તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાંઈ પણ તમારે ગાડીનું કામ કરાવું તો સંપર્ક કરો બજરંગ બલી ઓટો. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.